તો સવારમાં આપણી 5 રૂપિયાની રોકડી થઈ ગઈ છે, કારણ કે મારી પાસે થોડોક છે ને ઉપર ભંગાર પડ્યો હતો, તો એ દીધો ને તો 5 રૂપિયા આવ્યા. તો બધી મેં સ્કિન કેરની વસ્તુ મગાવી હતી ને, તો જે બોક્સમાં આવી હોય અને બીજા જે ઈ બોક્સ હોય ને એ બધા બોક્સમાં આપ્યા, તો ટોટલ 5 રૂપિયા આપણે આવ્યા છે. મેં તો વિચાર્યું હતું કે 2-3 રૂપિયા માંડ આવશે, પણ તોય 5 રૂપિયા આવ્યા. તો ગાઈને 5 રૂપિયાની સવારમાં રોકડી થઈ ગઈ છે. તો આજે જો રીલનું શૂટ હતું અને શૂટ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો મમ્મી રોટલી બનાવતા હતા, આપણું શૂટ પતી ગયું એટલે જો ચોળવા રોટલી આપણે આવ્યા છે. ચાલો બધા ગરમા ગરમ રોટલી ખાવા. ઓકે, શેની સબ્જી છે આજે? તારી ફેવરિટ છે ટિંડોરા બટેકાની સબ્જી. ટિંડોરા બટેકાની સબ્જી છે ભાઈ. રોટલી ગરમા ગરમ બને છે. રીલનું શૂટ પતી ગયું, હવે ખાઈ લે ને પછી નાખી દઈએ રીલ કોમેડી. નહીં, એડિટ કરી પછી નાખી દઈએ. એટલે એડિટ તો કરવી જ પડે ને. અને બધા એવું કહે છે કે ડાયરેક્ટ છે ને સ્ટવ ઉપર આવી રીતે છે ને રોટલી નો ચોડવાય, પણ આપણે તો પહેલેથી આવી રીતે ચોડવી છે ને મમ્મી. પહેલે તો ફૂલે નહીં, એટલે પહેલેથી આવી રીતે કરી છે, એટલે હવે હાયલું જ આવે છે પહેલેથી. જો મમ્મીને એક ટ્રેન્ડ શીખવાડે છે ઇન્સ્ટાગ્રામ નો, શીખવાડ પાયલ. હવે તમારે કરવાનું. પછી આમ 4 વાર આમ કરો તો ખરા, તો ખબર પડે. 4 વાર તો ભદાભાઈ જો ત્યાં નાઈ ધોઈને આવ્યા છે ને, તો એટલી મસ્ત પાવડરની સ્મેલ આવે છે ને. જોન્સન્સ પાવડર લગાડ્યો છે, કેટલી મસ્ત સ્મેલ આવે છે જોવો. અને ભાઈ ચોખ્ખા થઈને આવી ગયા છે. નાયા ન હોય ને છોકરા તો દૂધની સ્મેલ આવતી હોય, અને નાયા હોય ને તો પાવડરની સ્મેલ આવતી હોય. બે જ સ્મેલ ફિક્સ હોય આ લોકોને. જો બધું જોવે છે ચક્કર વખત. હાય કહી દે સિવાય બધાને હાય કહે છે. હેલો, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આજે ઘરમાં બને છે મમરાના લાડવા. જો ગરમા ગરમ વળવાના ચાલુ છે, અને પછી જો થોડાક ઠંડા થાય એટલે ખાઈ નાખીએ. ઉત્તરાયણ નજીક આવી એટલે મમરાના લાડવા જો ભાઈ ધબધબાટી બોલાવ. મમરાના લાડવા, ચીક્કી, સેવડી બધું આ સિઝનમાં હોય કા? હા, બધો ગરમાળો એમ ગોળ ખાવા હારો હા. શરીર માટે. પણ આ વખતે આપણે કઈ એટલું બધું નથી ખાધું. આ પેલા જો મમરા લાડવા થાય છે, કારણ કે જે ખજૂર પાકશે ને ઈ કઈ એમાં સૂટ છે, એટલે ઈ નથી ભાવતું. તો મેં કીધું મમ્મી આજે આપણે મમરાના લાડવા બનાવીએ, કારણ કે મમરાના લાડવા મને બહુ ભાવે છે. અને ટૂંક સમયમાં કાં તો ઘરે ચીક્કી બનાવશું ને કાં તૈયાર લઈ આવશું. તલની સિંગની બે ચીક્કી મને બહુ ભાવે છે. ઓકે, એ બનાવી નાખશું, કાલ લઈ આવશું. હા, ટૂંક સમયમાં બે માંથી એક કામ કરશું. હવે આજ કરવાનું છે ઉત્તરાયણમાં. ખાવાનું કામ કરવાનું. જો નજીકથી બતાવું તમને. અડદિયો, મેથીના લાડવા, હા, ખજૂર પાક. જો ભાઈ શ્રેષ્ઠભાઈ અહીંયા છે ને સ્ટન્ટ કરે છે, અને ફરતા જો બધા ગોઠવાઈ ગયા છે જોવા માટે. જો ભાઈ ઘોડી ઊંચી થાય ને એમ જેમ જો ગાડી ઊંચી કરે છે જો. તો અહીંયા જો અત્યારે ધૂન મંડળી શરૂ થઈ છે. જો બધા બેસી ગયા છે એક વસ્તુ લઈને, અને શ્રેષ્ઠ જોવો, શ્રેષ્ઠભાઈ જો દાંત કાઢે છે બધું જોઈ. છોકરો કોઈ જલ્દી લઈ જાઓ. જલ્દી કરો, ડાયરા મોડું થઈ જાય. છોકરો કરો લઈ જાવ ને. છોકરો ખોવાનો છે કોકનો. આ ભાઈ તો એ રોતો નહીં, જેનો મમ્મી પાડીને લઈ જાય છોકરાને. એ છોકરો બિચારો એટલે રોવે છે, એને રમકડું જોઈ છે, પણ એના રમકડા એ નથી રમતા. આ બધા જો એના કાકાઓ લઈને બેહી ગયા. જો બધા લગ્ન ગીત ગાતા હોય ને શ્રેષ્ઠ માંડવે પ્રણવા બેઠો હોય, કંસારની તૈયારી હાલતી હોય ત્યારે ગાવામાં મન થાય મને. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગયો લાગે રે. બોલો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગયો લાગે રે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. એના ધર્મપત્નીનો હાથ હોય અને હસ્તમેળાપની તૈયારી હોય, પછી આપણે પહેરવું અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે. અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય.
ભાઈ તો મોહર ખોવા દેખાય રે. બિચારો આવડો એવો છે, આના લગ્ન ગીત ગવાય બોલો, એને ખબર જ નથી. શ્રેષ્ઠભાઈની જાન આપણે મુંબઈ થી લઈ આવવાની હોય ને કહેવામાં આવે લાલ મોટર આનું મુંબઈ લાલ લાલ મારા બાજુ સાસરે લીલા લીલા લેર છે. મોટરમાં ભર્યા ગોટા લોકડા શ્રેષ્ઠભાઈ ના લગ્ન ગીત ગવાતા હોય ને જાનની તૈયારી થતી હોય, સંડાસ નો કટો મારી ઉપર ઘડી ઉભો રહે છે. આગળ સી માઇનર આપો. વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સામારે વીરને ગોટાળી બંદૂક વીરને તલવારે લઈને ફૂમકારે વીરને રૂમાલે રતન વીરના ક્યાં ભાઈ છે બાપુ રે વીરનું કેવું છે કુટુંબ. વીરના બધા જ સોંગ પતી ગયા છે અને વીરને સુવાની તૈયારી કરવાની છે. The next day. તો મમ્મી એવું કહે છે કે આ ટી શર્ટ પાયલ તને સરસ લાગે છે, કાલ વાળું એટલું સારું નહોતું લાગતું. આ બધા ટી શર્ટ છે ને બહુ એટલે બહુ પહેલાના છે, મારા લગ્ન પહેલાના છે, પણ પહેરી છે આપણને થઈ જાય છે. વિન્ટર છે એટલે જો ફૂલ સ્લીવના બધા કપડા આપણે પહેરી છીએ. અને આજે હું ઇંગ્લિશ બોલું છું સવારમાં, તો મમ્મી એને ડીકોડ કરે છે કે પાયલ હું ઇંગ્લિશ બોલીએ છે. નહીં તો હવે તું બોલે એટલે મમ્મી ડીકોડ કરશે. વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે એમ મને પૂછો. વાહ! પડદો બંધ કરી દઉં કારણ કે લાઈટ બહુ આવે છે. અઠે ઘટે સાચું બોલી ગયા. હવે બીજું બોલ. હું મમ્મીને એવો વર્ડ કે એને નહીં ખબર પડે. નહીં હો મને. વોટ ઇઝ યોર હોબી? હવે તમારી પસંદ કઈ છે? તમારો શોખ શું છે? હા, શોખ શું ગમે એ વસ્તુ એમ. એટલે આમાં કઈ ખ્યાલ કેમ આવે કે હવે આ ફિલ્મ જોતા હોય ને કોઈ શબ્દ બોલતા હોય ને એટલે આમ કઈ આવડતું નથી ઇંગ્લિશ, પણ સમજી જાય ખરા એમ કે આ શું કહેવા માંગે છે યોર મધર ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. હવે એટલે બોલો તો. એમ કે ઇન્ટેલિજન્ટ એટલે એમ કે હોશિયાર છે. વાહ! પણ કોણ? મધર માં વાહ! નીરવ, મમ્મી ઇંગ્લિશ તો આવડતું નથી, એની બુદ્ધિ વાપરે છે કે આ હું બોલે છે. હજી તું બોલતો. કંઈક અલગ મને કંઈક આપ તો હું બોલું. આમ જો એમ કે ભણેલા પણ અભણ માણસ આગળ નથી વહી જતા. બધા કે ભણવું જરૂરી નહીં એમ, આ બધી વસ્તુમાં છે ને આમ સમજવું પડે એમ. એ જો જે આગળ વહી જાય છે એની મમ્મી જ છે. યોર વાઇફ ઇઝ વેરી પ્રીટી ગર્લ. હા, એનું મમ્મી કહે. એમ કે વાઈફ સ્પેશિયલ છે એમ. હા, અને એના ટૂંકમાં અંદાજો એવું બધું તો આવડી જાય કે અલગ બોલાય. વોટ શુડ આઈ સે? યુ સે સમથિંગ. એને શું બોલ્યું? એ હું બોલ્યું. એ સમથિંગ મને એ જ નથી ખ્યાલ. ખોટું આવડતી જ નથી ઇંગ્લિશ તો એટલા શબ્દ વળી એને એવું મગજમાં ઉતરી જાય કીધું કે હું શું કહું તું કે એવું કીધું. એમ. જો પર એટલે કહું છું, એટલું બધું તો ઊંડાણમાં એટલે નથી. મારી મમ્મી છે ને ઇંગ્લિશના શબ્દોને આમ ગોઠવણી કરીને ઇંગ્લિશનું ડીકોડ કરે. હવે તું કરતો. માય હસબન્ડ ઇઝ નોટ ગુડ હસબન્ડ, હી ઇઝ વેરી બેડ હસબન્ડ, આઈ જસ્ટ હેટ હિમ. જો નફરત કરું તું નફરત થોડી. મારી મમ્મીને હેટ ને એવા બધા શબ્દ આવડે ને. Then what should I say? I doesn't remember anything. You say something. Like a difficult word. મમ્મી શું કીધું એને? આમ અલગથી શબ્દ. વાહ! મમ્મીને તો આખું ઇંગ્લિશ આવડે છે નીરવ. તો હવે આપણે ઇંગ્લિશમાં બ્લોગ શરૂ કરશું, બરોબર છે? આમ જો પેલે મને છે ને લખતા ન આવડે, લખવામાં મારે બહુ ભૂલ થાય, પણ આમાં સમજો એ રીતે આવડે એમ. અને વાંચવામાં એમ થાય, વાંચવામાં ભૂલ થાય, આમ થાય કે આ બોલું છું ને બોલાય જાય બીજું. એટલે આપણે કાચા છે ભણવામાં હાવ. So my mother-in-law is a very intelligent girl. She know how to speak English but doesn't write English. બરોબર મમ્મી? મારું ઇંગ્લિશ એ જો કે તમારે જેવું જ છે. ના તો તમારે મારું તો હારમાં થોડા તોય કેટલું સારું મમ્મી બોલે છે. આપણે બોલી નો ગયા, આપણે બધું સમજી ગયા. હા. કારણ કે આપણે બોલવાની ટેવ ન હોય. અને હવે તો આપણે ઇંગ્લિશમાં સિરીઝ ને એવું બધું જોતા હોય ને, એટલે ઓલી પણ આપણે series- બોલવાની ટેવ ન હોય એટલે બોલી ન ગયા એટલું ફ્લુઅન્ટમાં, હા. પણ કોઈ બી વસ્તુ સમજી શકીએ. અને આપણે હિન્દીમાં એવું થાય કારણ કે હિન્દી આપણને આવડતું તો 100% છે. હિન્દી તો આપણે ઇંગ્લિશ કરતા ખરાબ બોલીએ છીએ. તો એમાં એવું જ, પણ આપણે કેમ કે બોલવાની પ્રેક્ટિસ જ નથી, આપણે ખાલી ગુજરાતી બોલવાની જ પ્રેક્ટિસ છે. અને આપણે એવું છે કે આપણા ફ્રેન્ડ કોઈ એટલા હિન્દી વાળા નથી, બધા ગુજરાતી વાળા જ છે ને એ બધા પાછા કાઠિયાવાડી છે. યસ.
એમાં આ ટીવી આવતા છે ને બધું હિન્દી સિરિયલો આ તે બધું હોય ને એટલે બધાને હિન્દી સમજાય ખરું પણ આપણે છે ને બોલી ન હોય કેમ કે આપણો બધો ગુજરાતી ઉપર જાય ને સ્ટોન અને મમ્મી તો ફ્લુઅન્ટ હિન્દી બોલે છે ને મમ્મી. એ બોલે પણ જો હવે ગુજરાતીમાં આવી ગયા એટલે એ ઓછામાં ઓછા 30 વર્ષ તો થઈ ગયા. હા મમ્મી પેલા કેમ કે મધ્યપ્રદેશ રહેતા એટલે એને હિન્દી આવડે છે. જો મારા મમ્મી કહે છે કે તને આ સ્વેટર તું પહેરશો કે તો કે તને વજન નથી લાગતો. લાગે છે તમને વજન? નહીં હા વળવું છે. કોઈ દિવસ સુવાની ટેવ નથી મને બપોરે દિવસે ક્યારેય પણ રાતે શું પણ આજે છે ને સવારે આજે સન્ડે હતો એટલે સવારે અમે 5 વાગે ક્રિકેટ રમવા માટે ગયા હોય ને કાલ રાતે જાગ્યા હતા 1 વાગ્યા સુધી એટલે કાલે બિલકુલ નિંદર નહોતી થઈ એટલે 5 વાગે ક્રિકેટ રમવા માટે ગયા એટલે બપોરે ફરજિયાત સૂવું પડે નકર બોડી કામ ન કરે એટલે સૂઈને ઉઠો રોંઢો થયો છે કેટલા 5 સવા 5 થયા છે કામે બેઠો. તો વાગી ગયા છે 7 અને નક્કી કરી છે કે શું બનાવવાનું છે. એમાં 3 ઓપ્શન છે કાં તો ફ્રેન્ચ ફ્રાઈઝ, મંચુરિયમ અને ત્રીજું કયું હતું સેવ ઉસણ. 3 માંથી જે વસ્તુને વધુ વોટ મળશે ને બનશે. તમારે બેયને વોટ આપવાનો છે બરોબર? ઓકે. કેમ કે મને તો ત્રણેય ભાવે છે. મંચુરિયમની ગોળીઓ આપણે એ આવશે. ઓકે તો હાલો અને મંચુરિયમ. અમે પ્રોપર મંચુરિયમ નહીં મંચુરિયમની ગોળીઓ ખાલી તળીને જે ખાવાની મજા નહીં મજા કારણ કે ફૂલ મંચુરિયમ તો ખાતા જ નહીં એટલે ખાલી ગોળીઓ બનાવવાની છે. હા વઘાર નહીં કરવાનો. તો કાંઈ નહીં હાલો એ બનાવી નાખીએ. અને વટાણા છે એટલે મમ્મી કહેશે કે એક દિવસ સેવ ઉસળ હોતન કરશું જો કે મને બહુ ભાવે. નહીં મારે ત્રણેય ખાવું એટલે જ મેં તમને 3 ઓપ્શન આપ્યા. પહેલા તો મારા મગજમાં આલુ પરોઠા હતા પણ મેં કીધું એ ઓપ્શન જ નથી આપવા આ 3 જ ઓપ્શન છે એટલે તોય બનાવી નાખું મારો ફાયદો છે ફટાફટ બની જાય. બનાવી નાખું શાક ભાખરી. શેનું શાક ખાઓ સર તમે? ચા ભાખરી તો એની ટાઈમ ચા ભાખરી તોય આવશે તો પછી આપણે ભાજી કરી નાખી. તો મંચુરિયમ બનાવવાનું નક્કી કર્યું છે અને થોડુંક મોડું 7 વાગી ગયા હતા એટલે કીધું કે આપણે હાથેથી નથી ખમણવું કારણ કે આપણી પાસે ઓલરેડી આ મશીન છે તો એની અંદર જુઓ 1 સેકન્ડની અંદર આ બધું ખમણાઈ ગયું છે અને હજી થોડીક વસ્તુ ખમણવાની છે. હમણાં તમને બતાવી કઈ રીતે આપણે ખમણું નહીં એને નહીં રહો. યસ આન ખાલી કરી નાખી. હા ખાલી કરી નાખી. તો જો હવે છે ને આપણે કટિંગ આટલી જે કોબી અને આ બીટનું કરવાનું છે ને ફટોફટ આપણે કરી નાખીને તમે જોજો 1 સેકન્ડની અંદર છે ને કટિંગ થઈ જાય. જો હવે બીજી કોબી જો આવી રીતે પતલા પતલા કટકા કરી છે. બટકું હોય ને કેટલી વાર લાગે જો બતાવું? અડધી સેકન્ડ. હા જો આ નાખ્યું. હા ઓકે. હા આ બટન દબાવો. થઈ ગયું. વાહ. નીચે જો. અને નીરવને છે ને આવી બધી ઇલેક્ટ્રિક વસ્તુ એની બધી યુઝ કરવી બહુ ગમે એટલે કે લાવો હું તમને કટિંગ કરી દઉં. મમ્મી આવ્યા છે કે હું એકવાર કરું તો કે આમાં તો એટલું કઈ પહેલું બટન નીચે વાર નથી લાગતી એટલે મજા આવે કરવાનું. રેડી હો રેડી ફાવી ગયું. મમ્મી કહે કે આપણે ઘરે સલાડ સુધારવું હોય ને ત્યારે આ કરશું. મેં કીધું એટલામાં તો ન કાઢી પણ વધારે વસ્તુ જ્યારે કટિંગ કરવી હોય ને તો આ વધારે યુઝફુલ બને. તો જોવો આની અંદર આપણું બીટ, કોબી અને ગાજર 3 વસ્તુ ખમણી નાખી છે. જો ગાજર અહીંયા ખમણાઈ ગયા છે અને આ કોબી અને બીટ છે આપણું જો એકદમ મસ્ત હાવ ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું છે. જો તમે ક્યાંય છે ને આખી દુનિયામાં ગુલાબી કલરની છે ને મંચુરિયમની ગોળીઓ નહીં ખાધી હોય જો ભાઈ કલરની અમારા ઘરે મંચુરિયમની ગોળીઓ બને છે જો કે સ્વાદમાં નોર્મલ છે પણ બીટના લીધે જો કલર અલગ પકડી લીધો છે એટલે નોર્મલ જે હોય ને કલર એનાથી અલગ થઈ છે. જો બીટ તો અમે દર વખતે નાખી છે પણ કોઈ દિવસ પિંક નથી થતું પણ ખબર નહીં આજ કેમ પિંક થયું નહીં. પણ સ્વાદમાં તો જેવી હોય ને ખાવામાં એવી જ છે એટલે મજા આવે છે. સ્વાદમાં કઈ ફરક નથી પડ્યો પણ જોવામાં થોડુંક આમ અલગ લાગે આપણે આવી રીતે યુઝ્યુઅલી જોતા ન હોય ને એટલે મને એવું થાય ને તો થોડીક આપણે છે ને પીળાશ પડતી હોય ને તો ખબર પડે આ કડકડી થઈ ગઈ કે નહીં કારણ કે અમને બધાને છે ને કડકડી બહુ ભાવે એટલે અમે મેંદો તો જરીક એવો જ નાખી પણ વધારે છે ને અમે કોર્નફ્લોરનો લોટ નાખી જેનાથી છે ને આપણી ગોળી છે ને ક્રિસ્પી થાય. જો કે સ્વાદમાં તો એક નંબર છે મસ્ત. અને જો ભાઈ આજે ભરેલા મરચાનો હાર પ્રોગ્રામ છે કા હા પપ્પા આટલું ખાસ કારણ કે પપ્પા આવું બધું નથી ખાતા મંચુરિયમની ગોળી ને એવું બધું. ઇન્ડિયન વાળા ઇન્ડિયન માટે ભરેલા મરચા હાલો બધા. એટલે આ ચાઇનીઝ એમ ને ચાઇનીઝ ને ઇન્ડિયન. આ જો કે રિયલ ચાઇનીઝ તો ન કહેવાય આ ઇન્ડિયન વર્ઝન છે ચાઇનીઝ નું. રિયલ ચાઇનીઝ તો લોકો એમ કહે છે કે આપણે ખાઈ ન ગયે કારણ કે પ્રોબેબલી નોનવેજ જ હોય. અને બીજી વાત કહું ને તો મને છે બધા એમ કે બહાર આવી વસ્તુ બહારમાં આ યુઝ ન કરે તેનો યુઝ કરે પણ હું ઘરે બનાવું તો મારી સ્ટાઈલમાં જ બનાવું કારણ કે જો બહાર જેવું જ ખાવું હોય તો બહાર જ ખાઈ લે તો ઘર જેવું ખાઈ છે એટલે ઘર જેવું ખાવું છે એટલે આપણે ઘરે બનાવી છે. ઓહો એ વાહ નીરવ વાહ બહુ મોટી વાતો કરતી હતી. એવોર્ડ દઈને નીરવ હમણાં મને આ વાત ઉપર એવોર્ડ દેવાનો છે. ઈ કે પાયલને આ વાત ઉપર એવોર્ડ દઈ દઉં 5 તોલાના પાટલા એવોર્ડ દઈ દઉં કે સુરતની ટિકિટ દઈ દઉં. સુરતની ટિકિટ તો સુરતથી બહુ ફેમ આવ્યા
કારણ કે અત્યારે છે ને કંકોત્રી લેખનનો ત્યાં ફંક્શન ને બધું કરવાના છે એટલે કે પાયલ તું આવી જા પણ મેં કીધું હું હમણાં જ આવી છું એટલે હું નથી જાતી. આપણે છૂટી આપીશ કા જાવ હોય તો જઈએ તમ તારે. અમે તો કીધું હતું ભાઈ તારે જવું હોય તો જઈએ. પણ ના મારે ઘણું બધું કામ અહીંયા છે. તમે લોકો એમ કહો પાયલ બેન શું કામ હોય પણ એ મારા પર્સનલ કામ હોય છે તમને હું નથી કહેતી એટલે હું નથી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.